ભગવાન રાજી થયા છે. પણ સીધું કહી દીધું કે બ્રહ્માજી આજથી તમારી પૂજા બંધ. નાતસ્તે સત્કૃતિ લોકે, તમારા કોઈ સત્કાર્યો, તમારા કોઈ ઉત્સવો નહીં ઉજવાય આજથી. છે બ્રહ્માજીનો કોઈ ઉત્સવ 365 દિવસમાં? કે બ્રહ્મા દિવસ આવ્યો, રામનવમી આવે, હનુમાન જયંતિ આવે, બધું આવે, પણ બ્રહ્માનો દિવસ આવે નહીં. ચોકડી સાહેબ, સ્થાન ભ્રષ્ટ થયા પછી કોઈ કિંમત રહેતી નથી. પોતાની મર્યાદા, સરકમ્ફરન્સ જરૂરી છે. પછી હોનાનો હોય તો હું કામનો. સ્થાન એ વહી શોભંતે દંતા નખા કેશા નરહા. 4 વસ્તુ આ દાંત છે, બરાબર? કેટલી ટ્રીટમેન્ટ કરીએ, ડેન્ટિસ્ટ કેટલી સીટિંગ લે આપણી પાસે, પણ એ છે ત્યાં સુધી. બહાર આવી ગયો પછી કે બીજા નોરતે પડી ગયો તો ડબ્બી મૂકી રાખો. કરોડપતિ નો હાચવે, કારણ કે સ્થાન છોડી દીધું. જડબાની બહાર ફેંકી દઈશ, સ્થાન છોડી દીધું સાહેબ. દંતા કેશા કેટલી કેટલી ટ્રીટમેન્ટો કરાવે. આહા, જેને બાલ નથી ને એને પૂછો વાળ શું છે. એ તો ભગવાનને હવાર હાંજ પ્રાર્થના કરે, બાલ દે દે, હમ બાલ બચ્ચે માંગતે, वो बाल मांगते. પણ વાળ કાપવા ગયા તમે, પછી કોઈ પડીકું ઘેર લઈ આવ્યા કે ભાઈ મારા વાળ તો આટલા શેમ્પુ, આટલું કિંમતી શેમ્પુ વાપરું ને આમાં આમ છે ને આમાં તેમ છે? નહીં, એ ઉપરથી નીચે ઉતરી ગયો, વાળની કિંમત શૂન્ય. અથવા તો 56 ભોગમાં એક નાનકડો વાળ નીકળે એટલે ઘરમાં માથાકૂટ થઈ જાય, ખબર નથી પડતી. વાળે એનું સ્થાન છોડ્યું, એનું મૂલ્ય શૂન્ય બન્યું. દંતા કેશા નખ, નખા કાપ્યા પછી કોઈ હાંચવા જ નથી. જેમ દાંત પડી ગયા પછી એનું કોઈ મૂલ્ય નહીં, વાળ કપાઈ ગયા પછી એનું કોઈ મૂલ્ય નહીં, નખ કપાઈ ગયા પછી કોઈ મૂલ્ય નહીં. એ રીતે માનવી પોતાનું સ્થાન છોડી દે, પોતાની મર્યાદા મૂકી દે, પછી એ કોડી નો થઈ જાય, એની કોઈ કિંમત નહીં સાહેબ. દંતા નખા કેશા નખ. બ્રહ્માજી તમે, તમારા કોઈ ઉત્સવ નહીં થાય,